ખેડૂત મિત્ર આપનો બીજો પ્રશ્ન શું છે એ કયો? હવે બીજા પ્રશ્નમાં એવું છે કે સાહેબ આ જે 7/12 અમારે ખાલી 7/12 જ નીકળે છે ને એટલું જ પ્રૂફ છે અમારે પાસે, બીજો કઈ આધાર કઈ એવું કઈ છે નહીં. હમ 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 હા એમ. એટલે કઈ વિષય માટે 7/12 એક જ નીકળે છે? આજે મારા પપ્પાના નામે જોકે અમે વારસાઈમાં બધું પપ્પાની હયાતીમાં હક દાખલ કર્યા છે. મારા કાકા છે ને હમ 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 તો એમને તે એમને મરણ થઈ ગયું છે, હમ તો એમને તે વારસાઈ જે આવે એ આવે જ તે. હમ હમ અને ઘર પૂરતા અમે આમ અલગ કરી નાખ્યું છે ખેતરમાં વચ્ચે. તમારું જે સર્વે નંબર છે 7 નંબર છે હા એમાં તમારા બાપુજીના વારસદારોના નામ છે કે બાપુજીના ભાઈઓના પણ નામ છે? હા, બાપુજીનું મેન ખાતું એમાં બધા ભાઈઓના હોતી છે, મારા કાકાનું હોય ને. તમારા કાકાનું એમાં નામ છે એટલે તમારા દાદાનું ખાતું થયું. તો હા, ખાતું તમારા દાદાનું થયું, બાપુજીનું નહીં. દાદાના ખાતામાં બાપુજીના અને કાકાના બધાના નામ છે. હા 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 હવે એનું વિભાજન કરી નાખો. આ છે ને બહુ લાંબો ઇસ્યુ થાય ભવિષ્યમાં. હા હા ભેગા બેસી અને એના કટકા જુદા પાડી નાખો. 7 નંબર જુદા પાડી નાખો. હા 7 નંબર જુદા પાડ. હા, એની અંદર છે ને વિભાજન કહેવાય. હા હા હા. આજે જ આવું બધી માહિતી છે ને, હું અહીંયા બાબરા મુકામે કેમ્પ છે ને એમાં આવી બધી માહિતી આપવાનો છું. એટલે સાહેબ તમને ફોન હું ન કરે, હજી મારે વિડીયો બહુ જોવા હતા પણ મારે શું ડીઆરઆર ઓફિસ ની અંદર જવું છે. હું તમને લિસ્ટ મોકલી દઈશ હમણાં. ડીએલઆર કચેરીમાંથી કેટલા ડોક્યુમેન્ટ માંગવા એનું ફોર્મ પણ મોકલી દઈશ, ભરેલું ને કોરું બંને. બહુ સરસ સાહેબ. આમાં જે તમે જે અંદર પેથી પાડીને જે તેલ નાખો છો ને જે ખેડૂતના મગજમાં, એ સાહેબ બહુ સરસ માહિતી છે સાહેબ. અરે સાહેબ આ વિડીયો જોયા પછી તો મારે શું કે તમે અમુક નો ખબર છે પ્રશ્ન આવતો તો તમારા છોકરા રાયડું પાડે છે કે એ વિડીયો મેં જોયો તો, પણ આ જે મારો છોકરો છે ને 4થું ભણે છે એને સાહેબ ખબર પડી જાય કે કેવી રીતના ફોન કરો. મને કે ફોન નંબર મળી જાય એટલે સીધા નો ફોન કરતો કે સાહેબ વટ છે કે. ભલે ભલે સાહેબ, સરસ. ભલે ભલે ભાઈ, 7 નંબર જુદા પાડી નાખજો. હા, સમય થાય પ્રમાણે. હા, અને હું તમને ડીએલઆર ડોક્યુમેન્ટનું લિસ્ટ મોકલું છું હમણાં, અને ભરેલું ફોર્મ મોકલું છું, બધી કોપી કરી લેજો. આભાર સાહેબ. ભલે આવજો ભાઈ. હા ખેડૂત મિત્રો, આવા અભણ ખેડૂતને પણ ઓડિયો સાંભળ્યા પછી ખબર પડે છે કે કયા રીતે ફોન કરાય ને કયા રીતે એના નાના છોકરાને ખબર પડે છે. અને ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે ઓલી લાઈનમાં ઊભા હોય ને જાણે એમાં પોતે સવાર વહેલી સવાર છે, સમજ્યા 5 વાગ્યા છે, ઓલી ટોયલેટની લાઈનમાં ઊભો હોય ને એકબીજાને બહુ પ્રેશર આવે ને કેમ બધાની આગળ ઘૂસવા પ્રયત્ન કરે, એમ કેટલાક એવા હોય કે ઓલા બધા બીજા લાઈનમાં ઊભા છે, ઠીક છે તમને આવું પ્રેશર આવે તમે આગળ વયા જાવ, નકામ કપડાં બગડી જાય. પણ જમવાની લાઈનમાં કેટલાક એવું કરે કે બાઈ બાજુ થાળીવાળા ઊભા હોય ને એની મોઢા આગળ થાળી લઈને ઘૂસે. એમ કેટલાક વ્યક્તિ એવા મોબાઈલ નંબર આવે સીધા ફોન કરે. આવા ખેડૂત અભણ ખેડૂતને પણ ખબર છે, તમે અવાજ ઉપરથી સમજી શકશો કે એને ખબર છે, એના નાના છોકરાને ખબર છે કે ડાયરેક્ટ ફોન ન કરાય. એટલે જે લોકોના ફોન નંબર હું બ્લોક કરું છું ને સમજદારીપૂર્વક કરું છું કે એ લોકો નિયમ ભંગ કરે છે કે ડાયરેક્ટ લાભ લેવા પ્રયત્ન કરે. આ કોઈ પેઇડ સિસ્ટમ નથી કે તમે પૈસા આપો એટલે વધારે પૈસા આપીને અગાઉ લાઈનમાં આવી જાઓ, કે મંદિરે ભગવાનના દર્શન કરવા ગયા હો તો ડોનેશન આપીને વીઆઈપી લાઈનમાં ઘૂસી જાવ. તો બધાની કોમન લાઈન છે, અને કોમન લાઈનથી આવતા શીખો તો મારો તમને જવાબ મળશે, મારી સેવાનો લાભ મળશે. નહીતર નંબર બ્લોક જ થશે. કારણ કે સિસ્ટમ હું ન રાખું તો આખા ગુજરાતનો મારે પનારો છે ભાઈ. ક્યારેક જાહેર જીવનમાં આવજો તમે તો ખબર પડશે કે કેવી મુશ્કેલી પડે છે. અરે ક્યાંય ના નથી રહેતા એવે સમયે ફોન વાગે. ઓલે કાદર ખાનનો જોક છે, સમજ્યા? ऐसे मारा कैसे मारा, कहाँ पे मारना है कहाँ पे मारना नहीं है, कहाँ पे मारना चाहिए कहाँ पे मारने का नहीं चाहिए, कहाँ पे मारने का लाइसेंस है कहाँ पे मारने का लाइसेंस नहीं है, ऐसी जगह पे मारा. સમજાઈ જાય જોક તમને? એ કાદર ખાન કહે છે એમ માણસો ગમે ત્યારે ફોન કરે, ક્યારે ફોન કરાય ક્યારે ન કરાય એની કાંઈ ઓલી પેલી રાખતા નથી. એટલે મારે એક જ કરવાનું, કોઈ એને શું કામ ભાઈ આપણે મગજમારી કરવી, ફટાક દઈને સિસ્ટમ તો આપી છે, મગજ નંબર બ્લોક, પૂરું. એ ભાઈની આપણે ક્યાં દુશ્મનાવટ છે, એની અરે જિંદગીભર આપણે વાત કરવાની થતી નથી. બીજા નંબરમાંથી પાછો આવો ફોન કરે, પાછો નંબર બ્લોક. આપણે તો જે સિસ્ટમ મારે એને માર્ગદર્શન આપવાનું છે. તો સમજી ગયા હશો, હળવાશપૂર્વક મેં વાત કરી છે કે માર્ગદર્શન લેવાની સિસ્ટમને અનુસરશો તો મારા જ્ઞાનનો લાભ તમને અચૂક મળશે.